અને એ બહાર સંડાસ જવા ગયો હતો અને અચાનક આવીને કૂતરાએ અને બચકા ભરી લીધા છે. હાલ આ સિવિલ ગાંધી હોસ્પિટલમાં અમે આવ્યા છીએ. રસ્તા પર રખડતા શ્વાનોના જીવ બચાવવાની વાત તો ઘણી થાય છે, પરંતુ જ્યારે એ જ રસ્તા પર નિર્દોષ બાળકોના શરીર પર બચકાના નિશાન પડે ત્યારે સવાલ માત્ર શ્વાનનો રહેતો નથી, પરંતુ સવાલ બની જાય છે તંત્રની નિષ્ફળતાનો. આખરે લોકો પોતાના બાળકોને શાળાએ ભણવા મોકલે કે મોતના મોંમાં? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં શાળાએ જઈ રહેલા 10 થી વધુ બાળકો પર અડકાયા શ્વાને હુમલો કર્યો અને બચકા ભર્યા. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી. પરંતુ આ કોઈ એક દિવસની ઘટના નથી. માત્ર છેલ્લા 1 મહિનામાં જ સુરેન્દ્રનગરમાં અંદાજે 600 લોકોને આ શ્વાન કરડ્યાના બનાવો સામે આવ્યા છે. આગળ વાત કરીએ પહેલા આ મામલે લોકો શું કહે છે એ સાંભળી લો. મારું નામ નરેશ છે. મારો મામાનો દીકરો છે. કૃષ્ણનગરમાં રહેવી છીએ અમે. અને એ બહાર સંડાસ જવા ગયો હતો અને અચાનક આવીને કૂતરાએ અને બચકા ભરી લીધા છે. હાલ આ સિવિલ ગાંધી હોસ્પિટલમાં અમે આવ્યા છીએ. આવું લગભગ 10 થી 15 છોકરોને થયેલું છે અને અહીં અત્યારે આ ટાઈપનું ચાલુ છે. કૃષ્ણનગરમાં આટામાં બચકા ભરવાની બહુ બાબત છે અને અમારા સગાને જે આટમ બચકા અને આમને પકડવા જરૂરી છે. એટલે મારી એવી અપીલ વિનંતી છે કે ભાઈ આ સ્વાદના તમે આટમાં ઓલું કરો છો તો તકલીફ બધાને રહી છે અને નાના છોકરાઓને તે રમતા હોય તો બી આવા હેરાનગતિની પ્રશ્ન રહી છે. કેટલા લોકોને કર્યા છે? લગભગ 10 થી 12 જણાના હાલમાં અત્યારે એકના ગાંધી હોસ્પિટલે લઈને આવ્યા છીએ. અત્યારનો તાજો દાખલો છે કે અત્યારે તો લઈને આવ્યા છે અને બીજાને કરવાની પ્રશ્ન રહી શકે એવો છે. શહેરના રસ્તા પર રખડતા શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાએ હવે સર્વે શરૂ કર્યો છે અને તેમાં શહેરમાં 5500 થી વધુ રખડતા શ્વાન હોવાનું સામે આવ્યું છે. પરંતુ લોકો પૂછે છે કે આ આંકડા જાણવા માટે હુમલાની રાહ જોવાની જરૂર હતી? આ મામલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારી કેતન શાહે શું કહ્યું એ સાંભળી લો. મહાનગરપાલિકા દ્વારા સીએનસીટી ડિપાર્ટમેન્ટમાંથી રખડતા કૂતરાઓના સર્વે અંગેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ગોલ ફાઉન્ડેશન નામની સંસ્થાને આપવામાં આવેલ હતી. તેમના દ્વારા સર્વે અંગેની કામગીરી નોર્થ ઝોન અને સાઉથ ઝોનમાં કૂતરાના સર્વે અંગેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જે કામગીરી પૂર્ણ થતાં આગામી દિવસોની અંદર મહાનગરપાલિકાના કમિશનરશ્રીની સૂચના મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેના થકી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને આરોગ્યને કે તેમને કોઈ આર્થિક કે શારીરિક નુકસાન ન થાય તેના માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. હા, કેટલી હતી કૂતરાની સંખ્યા ગણતરી પ્રમાણે? કૂતરાની સંખ્યા જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે કૂતરાની સંખ્યા 5183 આસપાસ હતી. તેને નજર સમક્ષ રાખીને આગામી દિવસોમાં પ્લાનિંગ કરીને શહેરીજનોને આ તકલીફમાંથી મુક્ત કરવાના પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે નાગરિકોની સુરક્ષા અને જાહેર આરોગ્યની જવાબદારી સ્થાનિક તંત્રની છે. પ્રાણી કલ્યાણ અને માનવ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં લોકોના જીવને જોખમમાં મૂકી શકાય નહીં. એટલે રખડતા શ્વાનોની સમસ્યાનો કાયદેસર અને અસરકારક ઉકેલ લાવવાની જવાબદારી તંત્રની છે. પરંતુ સુરેન્દ્રનગરમાં તો સ્થિતિ એવી બની ગઈ છે કે લોકો હવે રસ્તા પર ચાલતા પહેલા પણ ડરી રહ્યા છે અને માતા પિતા પોતાના બાળકોને એકલા શાળાએ મોકલતા પણ ગભરાઈ રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે 1 મહિનામાં 600 લોકોને શ્વાન કરડે, 10 થી વધુ બાળકોને એકસાથે શિકાર બને, તેમ છતાં તંત્ર માત્ર સર્વે કરતો રહે અને સંતોષ માનતો રહે. 5500 થી વધુ રખડતા શ્વાન શહેરમાં હોવાની માહિતી આજે મળી છે, તો વર્ષોથી જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા? અને જો આવતીકાલે કોઈ બાળકનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? રસ્તા પર લોકો માટે બનાવવામાં આવ્યા છે. હવે લોકો રસ્તા પર નીકળતા પણ શ્વાનથી બચવાનો રસ્તો શોધી રહ્યા છે. દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં.